મોરવા હડફ તાલુકામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર, પ્રસાર અને જાગૃતિના હેતુથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોરવા હડફની મોડલ સ્કૂલ, પુષ્પદીપ સ્કૂલ, જેબી ડામોર સ્કૂલ, મોરવા કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેલીમાં જોડાયા હતા. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ ભારત માતા, સીતારામ અને હનુમાનજી સહિતના વિવિધ સ્વરૂપો ધારણ કરી ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. આ ભવ્ય રેલીમાં અંદાજે 1500થી 2000 જેટલા વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા. રેલી દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર ઉપેન્દ્ર બારિયા, મોરવા હડફ. ઓકે. આજરોજ મોરવા હડફ તાલુકા કક્ષાની વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે એના ભાગરૂપે 31 ઓગસ્ટ વર્ષ 2023ના રોજેથી સંસ્કૃત વિષય એ જે છે એ 3500 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને આ ધરોહરને જાળવણી કરવા માટે, આપણા બાળકો સુધી પહોંચાડવા માટે અને જે ભારતીય સંસ્કૃતિ એટલે કે આપણા જે વેદો છે, પુરાણો છે, મહાભારત છે, મહાકાવ્યો છે, રામાયણ છે અને આપણા જેટલા પણ ઋષિમુનિઓ થઈ ગયા અને વેદો પણ થઈ ગયા, ઉપનિષદો પણ થઈ ગયા, એ સંસ્કૃત ભાષામાં જ્યારે લખેલું છે ત્યારે એનું મહત્ત્વ આપણે સમજી શકીએ છીએ અને એ મહત્ત્વને ઉજાગર કરવા માટે નીચે બાળકો સાથે જોડાય અને એની પ્રસિદ્ધિ થાય, પ્રચાર પ્રસાર થાય, એના ભાગરૂપે આ વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં અમારા મોડેલ સ્કૂલ બામણિયા સાહેબ હોય અથવા તો કોલેજ હોય, અમારા વિજયભાઈ, રામકાકાથી, સરપંચથી માંડીને તમામ આગેવાનો આજે જોડે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો જે છે ભારત માતા છે, રામાયણના પાત્ર છે, મહાભારતના પાત્ર છે, ઋષિમુનિઓના પાત્ર છે, આવા અલગ અલગ પાત્ર ભજવીને આજે વિશ્વ સંસ્કૃત દિવસ રેલી સ્વરૂપે આજે મોરવા હડફ તાલુકામાં તાલુકા કક્ષાની ઉજવણી રૂપે અમે આજે કાર્યક્રમનું આયોજન કરેલું છે. ખૂબ સુંદર આયોજન છે અને ભવિષ્યમાં સંસ્કૃત વિષયનું મહત્ત્વ જીવનમાં વધે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં ભાગ લીધેલ છે ટોટલ? મોરવા હડફ તાલુકાની મોડલ સ્કૂલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, જેબી ડામોર, પુષ્પદીપ અને વગેરે શાળાઓમાંથી બાળકો આવેલા છે અને 1500થી વધુ બાળકો જે સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયેલા છે અને બાકીના દિવસોમાં શાળા કક્ષાએ, કોલેજ કક્ષાએ ઉજવણીના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.